મહાલાભ ખરેખર સંપૂર્ણપણે ઓર્ગેનિક છે, નેચરલ છે, એનો પુરાવો આપણે જોવો હોય તો તમારા બધાની સમક્ષ હું આજે એક આ અળસિયાનો પ્રયોગ કરું છું. આ બેયમાં આપણે માટી અને વર્મી કમ્પોસ્ટ ટૂંકમાં ખાતર સાથેનું લીધું છે. અળસિયા પણ છે. આમાં આપણે છે એ 0050 લીધું છે. આમાં મહાલાભ છે, બરાબર. હવે આપણે એ જોઈએ કે આમાં શું પ્રક્રિયા થાય છે. આમાં હું જે આ મહાલાભ છે, બરાબર, એ આમાં નાખું છું અને મિક્સ કરું છું. આ મિક્સ થઈ ગયું મહાલાભ, બરાબર. હવે આ જે છે એ 0050 છે, બરાબર. એ આમાં નાખી અને આપણે મિક્સ કરી દઈએ. તમારા હાથ પાસે છે ને એ ઓલા નો હાલતા હોય છે. આવવાની એટલે બરાબર. આમાં 0050 છે, આમાં મહાલાભ છે. હવે આમાં બેયમાં 5 અળસિયા અથવા 3 અળસિયા છોડી દઈએ. ગણીને નાખો એટલે ખ્યાલ હા, ગણીને નાખો. આ એક, જો તરત આ બે, આ 3, આ 4, આ 5. આમાં 5 નાખો ઓલામાં તો છું. જોઈને ખબર બધાને પડવા એક. મળી મીડિયા ઠેકડે ચડાવવા. 2, 3, 4 અને આ 5. હવે આને મિક્સ કરી દઉં છું અંદર. અરે ભાઈ નીત કરો એમને બિચારાને જો ઉલી મીડિયા પડવા અને ઓલા ટાઢા ભાઈ એમને પીડે અંદર જો હાચું. હવે છે ને આ રાસાયણિક છે ને એમાં તમે જુઓ કે એ બધા છે ને આમાં આગા હલચલન વધે છે, એને અંદર અનુકૂળ આવતું નથી. એ રાસાયણિકથી આગા ભાગે છે, એના શરીર ઉપર આખી રાસાયણિક પ્રક્રિયાની અસર થવા મળી છે. તમે આમાં જુઓ, આ મહાલાભમાં આપણે નાખ્યા છે, બરાબર. તો આ બધા એમનામ શાંતિથી એની અવસ્થામાં હોતા છે. જ્યારે આમાં છે ને એ બધા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, એને અંદર અનુકૂળ નથી, બરાબર. હવે થોડીક વાર તમે પછી ધોઈશું ને આપણે, તો આ બધા અળસિયા છે ને સુષુપ્ત અવસ્થામાં ધીમે ધીમે રહ્યા જાય, પછી મરી પણ જશે. પછી મરી જશે. જ્યારે મહાલાભના અળસિયા છે હા. એ અંદર જમીનમાં સેટ થતા હોય એ રીતના આમાં સેટ થઈ જશે સેટ થઈ જશે. અને એક પણ મરતા નથી. કરતા નથી. એટલે એ તમારી સામે નજર સમક્ષ હું આ પ્રયોગ કરીએ, જેથી કરીને ખ્યાલ આવે કે આપણા ખેડૂતો